લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના આયકર વિભાગે 210 કરોડની રિકવરી નોટિસ ફટકારી. કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ બેંક ખાતાઓ ફ્રીઝ થયા. આયકર વિભાગની નોટિસ બાદ કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું, નથી સેલરીના પૈસા કે પછી નથી બિલ ચૂકવવાના પૈસા. કોંગ્રેસ નેતાઓમાં ફફડાટ. કાલે દિલ્હીમાં ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન. ક્લસ્ટર પ્રભારી તમામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ હાજર રહેશે. પીએમ મોદી માર્ગદર્શન આપશે. અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. યુપીના લખનૌની એક રેસ્ટોરન્ટને ધમકી ભર્યો પત્ર મળ્યો. સમૂહ લગ્નમાં ચારણ વિશે ટિપ્પણી કરતા રોષ. ખંભાળિયા સોનલ ધામમાં મોટી સંખ્યામાં સમાજ થયો એકત્ર. સરકારી પુસ્તકો ખાનગી સ્ટોરમાં વેચવાનો પર્દાફાશ. વાલીએ સમગ્ર મુદ્દે ડીઈઓને કરી જાણ. અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકના વેચાણ મુદ્દે એમએલએ કૌશિક વેકરિયાનું નિવેદન. કહ્યું, રાજકીય રીતે બદનામ કરવા માટે મારા નામનો ઉલ્લેખ. કાશ્મીર ફરી પરત ફરતા કચ્છના માંડવીના ડોક્ટર પરિવારના 5ના મોત. જામનગર અમૃતસર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે થયો અકસ્માત. મોરબીમાં ઘુટુ ગામે પોલીસ વાને અકસ્માત સર્જ્યો. પોલીસ વાનને બાઇક ચાલકને અડફેટે લીધો. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે લઈ જવાયો. રાજકોટમાં આંગણવાડીની મહિલાઓનો વિરોધ. 5000થી વધુ મહિલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી. વડોદરામાં કિસાન સંઘ દ્વારા વિરોધ. કિસાન સંઘના સમર્થનમાં મજદૂર સંઘ મેદાનમાં. મોટી સંખ્યામાં સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.